નમસ્કાર ખેડૂત મિત્રો, કપાસ સહાય યોજના 2026 હેઠળ ખેડૂતોને મોટો મળશે લાભ. પ્રતિ હેક્ટર 27,000 સુધીની સહાય. પાત્રતા, ધોરણ અને અરજી કરવાની છેલ્લી તારીખ. તો સંપૂર્ણ માહિતી જાણો વિડીયોની અંદર ને વિડીયોની અંદર જોડાયા રહેજો. તો આપણે જાણીએ કપાસ સહાય યોજના. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા અને કપાસનું ઉત્પાદન વધુ કાર્યક્ષમ બનાવવા માટે કપાસ સહાય યોજના 2026 શરૂ કરવામાં આવ્યું છે. મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી તરીકે પણ ઓળખાતી આ કપાસ સહાય યોજના 2026 હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિનું કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને પ્રતિ હેક્ટર સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. જો તમે કપાસની ખેતી કરો છો અને આ ખેડૂત કપાસ યોજના હેઠળ લાભ લેવા માંગો છો તો કપાસ સહાય યોજના 2026 તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. અહીં તમને કપાસ વાવેતર સહાય, પાત્રતા, જરૂરી દસ્તાવેજો, તારીખો અને અરજી પ્રક્રિયા વિશે તમામ મહત્વપૂર્ણ માહિતી સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવી છે. તો વિડીયોની અંદર જોડાયા રહેજો અને વિડીયોની સંપૂર્ણ માહિતી જાણી લેજો. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે અને કપાસનું ઉત્પાદન વધુ કાર્યક્ષમ બનાવવા માટે કપાસ સહાય યોજના 2026માં શરૂ કરવામાં આવી છે. મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી તરીકે ઓળખાતી આ સહાય યોજના 2026 હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિનું કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને પ્રતિ હેક્ટર સુધીની સહાય આપવામાં આવશે. જો તમે કપાસની ખેતી કરો છો અને આ ખેડૂત કપાસ હેઠળ લાભ લેવા માંગો છો તો સહાય તમારા માટે 2026 ખૂબ ઉપયોગ થઈ શકે છે. અને કપાસનું વાવેતર સહાય, પાત્રતા, દસ્તાવેજો અને તારીખો, અરજી હેઠળ પ્રક્રિયા વિશે તમામ મહત્વપૂર્ણ ગુજરાતી ભાષામાં આપવામાં આવી છે. યોજનાનું નામ મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી. ગુજરાત કપાસ સહાય યોજના અમલીકરણ વિભાગ, ગુજરાત સરકાર. ખેતીવાડી યોજનાઓ સહાય. ₹14,000થી ખેડૂતોને 27,000 સુધીની સહાય મળશે. સમયગાળો 2026-27 થી 2030-31 સુધી. અરજી માધ્યમ ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ ઉપર થઈ શકશે. લાભાર્થી પાત્ર કપાસ ઉત્પાદક ખેડૂતો. કપાસ સહાય યોજના માટે 2026 શું છે? કપાસ સહાય યોજના 2026નો મુખ્ય હેતુ ગુજરાતમાં કપાસનું ઉત્પાદન વધારવાનો અને આધુનિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે. આ કોટન પ્રોડક્ટિવિટી મિશન ગુજરાત 5 વર્ષ માટે અમલમાં રહેશે અને ચાલુ વર્ષ માટે ગુજરાત સરકાર દ્વારા ₹134.80 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ કપાસ ઉત્પાદન યોજના હેઠળ રાજ્યના 21 જિલ્લાઓમાં 1 લાખથી વધુ હેક્ટર વિસ્તાર આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અને નવી ટેકનોલોજી અને યોગ્ય અંતરે વાવેતર અપનાવનારા ખેડૂતોને કપાસ ક્રાંતિ મિશન 2026 હેઠળ સીધી આર્થિક સહાય આપવામાં આવશે. સાથે જ કપાસની આયાત પર નિર્ભરતા ઘટાડીને સ્થાનિક ઉત્પાદન વધારવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો આ હતી મિત્રો કપાસ સહાય યોજના. અને તમે હજી સુધી અરજી નથી કરી તો તમારા નજીકના CHC સેન્ટર ઉપર જઈને તમે અરજી કરી શકો છો અથવા તો આ ખેડૂત પોર્ટલ ઉપર તમે જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. અને આવી જ બીજી યોજના માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો, ફોલો કરી નાખજો. વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર પણ કરી નાખજો.